સુરતમાં બેફામ નબીરાઓના પાપે સામાન્ય જનતા પરેશાની ભોગવી રહી છે। વેસુ વીઆઈપી રોડ અને નબીરાઓ માટે રેસનો ટ્રેક બની ગયો। મહિન્દ્રા BE6 BMW આ કારમાં સવાર નબીરાઓ રેસ લગાવી હતી। જાહેર રસ્તા પર 150 થી પણ વધુની સ્પીડે કાર હંકારતા અકસ્માત થયો। અકસ્માતને પગલે રસ્તા પરના 3 વીજપોલ પણ ઉખડીને પડી ગયા। અકસ્માતમાં BE6 અને BMW ની એરબેગ ખુલી જતા આ બંનેના તો જીવ બચ્યા છે, પણ સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। મંથન પટેલ નામના યુવકે BE6 કારનો અકસ્માત કર્યો। BMW કારમાંથી દારૂ ભરેલો એક ગ્લાસ પણ મળી આવ્યો છે। પોલીસે 2 નબીરાઓની અટકાયત કરી છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ છાકટા બનેલા નબીરાઓ પર લગામ ક્યારે કસાશે, કાયદાનો કોરડો ક્યારે વિંજાશે? વારંવાર સુરતના રસ્તા શું આવા નબીરાઓ માટે રેસિંગ ટ્રેક છે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। પોલીસ કરી શું રહી છે? આ બેફામ નબીરાઓ જે સુરતમાં બેફામ બન્યા છે એમના ઉપર અંકુશ ક્યારે લાગશે? આ નબીરાઓના પાપે જનતા પરેશાની બેઠી રહી છે। વિચાર કરો, વેસુ વીઆઈપી રોડ અને આ રોડ ઉપર આ નબીરાઓએ રેસિંગ ટ્રેક એને બનાવી દીધો અને પોતાની મોંઘીદાટ ગાડીઓની રેસ લગાવી હતી। સાહેબ તમને વધારે માહિતી આપી કે મારી કરતા નહીં, અમે ડ્રિંક કર્યું નથી, મેં ડ્રિંક કર્યું નથી પોતે। એટલે તમે સાહેબ તમને વધારે માહિતી આપી શકે। સાહેબ તમને વધારે માહિતી પોલીસ તમારી કઈ ગાડી હતી? હું તો બાજુમાં બેઠો હતો એટલે મને કોઈ ખ્યાલ નથી બધું। એ સાહેબ તમને વધારે માહિતી આપે। તમે મને ન કહો, જો મને વાગ્યું છે ને મને અત્યારે મજા નથી, એટલે તમે મહેરબાની કરીને મને ન પૂછો। તમે સાહેબ પોલીસ વાળાને પૂછો, બસ તો એમને પૂછી લો ને। તમે આટલા જોરથી અવાજમાં અત્યારે વાત ન કરો, મને માથું દુખે। અરે એવી રીતે હું નથી કહેતો, મને વાગ્યું છે એટલે હું તમને કહું છું ખાલી। દારૂ બોટલ અંદર ગાડીમાં મળી નહીં, હું એ કઈ એવું જે થયું હોય તમે સાહેબને પૂછો, એ તમને વધારે માહિતી આપે। કોઈ દારૂ પીને નથી ચલાવતું હતું, કોઈ કંટ્રોલ નીકળી ગયો ગાડીમાંથી એટલે એક્સિડન્ટ થઈ ગયો। રેસિંગ નહીં હતું સર। સીસીટીવી યુ કેન ચેક સીસીટીવી ચેક કરી શકો તો રેસ નહીં કરતા હતા અમે લોકો। ઈ રસ્તા પરથી જઈતા હતા, અમારો ઘરનો રસ્તો છે જવા માટે। નહીં, ખૂબ બેફિકરાઈથી આ નબીરાઓ જવાબ આપી રહ્યા છે। એક નબીરો અમે તમને બતાવ્યો, એ કહી રહ્યો છે કે ભાઈ મને મજા નથી। આ રેસિંગ ટ્રેક તમે રસ્તાને બનાવી રાખ્યો। માની લો સામાન્ય વ્યક્તિ કોઈ રસ્તામાં આવી ગયો હોત અને તેની સાથે કંઈ અઘટિત થયું હોત તો કોની મજા બગડે? તેના પરિવારની મજા બગડે। અને અત્યારે એ નબીરો એવું કહી રહ્યો છે કે મને મજા નથી। બીજો નબીરો તો બેફિકરાઈથી જવાબ આપી રહ્યો છે, બેબાક જવાબ આપી રહ્યો છે કે ભાઈ હું અહીંથી કંટ્રોલથી નીકળ્યો હતો ને ઘર તરફ જઈ રહ્યો હતો, તમે સીસીટીવી ચેક કરી લો। અરે ભાઈ, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રેસિંગ ટ્રેક તમે એ વીઆઈપી રોડને બનાવી દીધો છે। સામાન્ય માણસોને કેટલી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। આવા નબીરાઓ સામે હવે કડક હાથે કાર્યવાહી ક્યારે થશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। હવે કાર્યવાહી થશે કે પછી લાગવત તેમની કામે લાગશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। કોઈ સોગટા તો ગોઠવાઈ નથી રહ્યા ને? કારણ કે નબીરો તો એવું કહી રહ્યો, ભાઈ સાહેબને પૂછો। અરે ભાઈ, ગાડી તું ચલાવતો હતો, કઈ ગાડી એ પણ સુદ્ધા ખબર નથી। આ એ જ નબીરાઓ છે કે જે પોતાની ગાડીઓ, પોતાના ક્લાસને લઈને એ સમાજમાં બડાઈઓ મારતા હોય છે કે મારી પાસે આ ક્લાસની ગાડી છે, અને અત્યારે એમની પાસે આપવા માટે જવાબ નથી। કોઈ સવાલનો જવાબ નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યારે સુરત પોલીસ આવા નબીરાઓ ઉપર લગામ લગાવશે? આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા આપણી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતને લાગે છે કે આ નબીરાઓએ એ બાનમાં લઈ લીધું છે, કારણ કે તબક્કાવાર એક બાદ એક આવી ઘટનાઓ સુરતમાંથી સામે આવી રહી છે। એક તરફ સુરત પોલીસ મોટી બડાઈઓ હાંકે છે કે અમે કાયદો વ્યવસ્થાને ક્યાંય છટકવા નહીં દઈશું। અરે આ વેસુ વીઆઈપી રોડને તો આવા નબીરાઓએ રેસિંગ ટ્રેક બનાવી દીધો છે। બિલકુલ, વેસુ વીઆઈપી રોડ છે અને તેને રેસિંગ ટ્રેક બનાવી દેવામાં આવ્યો હોય અને આ રીતે આખી જયારે તેની ઘટના સામે આવી છે। સુરતના 12 થી 12:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે, જ્યાં વેસુ વિસ્તારમાં આવેલ જે
વીઆઈપી એટલે કે વેસુ ફાયર સ્ટેશન છે અને વેસુ ફાયર સ્ટેશનની લાઇનમાં જે ગંભીર અકસ્માત જે છે તે નબીરાઓએ સર્જ્યો છે. BE6 જે કાર છે તે અને તેની સાથે સાથે BMW કાર, આ જે લક્ઝુરિયસ કાર છે તે કારના ચાલક દ્વારા બંને ખૂબ જ ભયંકર અકસ્માત સર્જ્યો અને આખા રસ્તાને જયારે બાન પર લીધું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે. મંથન પટેલ જે છે તે BE6 જે લક્ઝુરિયસ કાર છે તે ચલાવતો હતો અને તેમાં મંથન પટેલ તેની સાથે તેનો જ મિત્ર ઋષિ એ બેઠો હતો અને આ બંને જણા આ કાર 120 થી 150 ની સ્પીડ પર ચલાવતા હોવાનું હાલ જોવા મળી રહ્યું છે, જાણવા મળ્યું છે. અને ખાસ આ જે BMW કાર જે છે 320 LE ની આ BMW કાર કે જેની સાથે તેઓ બંને રેસિંગ લગાવતા હોય તેવું સામે આવ્યું હતું. એટલું જ નહીં, તેઓ સુરતના ડુમસ રોડ પર આવેલા YPD મોલ આવ્યો છે ને આ YPD મોલમાં YPD આખો બેન્ક્વેટ આખો મોલ છે તેમાં YPD ની અંદર એક એન્ગેજમેન્ટ પાર્ટી ચાલતી હતી. ત્યાંથી તેઓ આ બંને કાર ચાલકો અહીં આવ્યા અને આ રીતે કારમાં ગંભીર અકસ્માત સર્જ્યો. વેસુ ફાયર સ્ટેશનની પાસે આવીને આ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું કહી રહ્યા છે અને તેને આ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જ્યો, જેમાં એક નિર્દોષ જે આગળ ચાલી રહેલી જે સ્વિફ્ટ કાર હતી તેને ભોગ બનવાનો વારો આવ્યો છે. મહિલા એક હતી અને મહિલાની સાથે એક તેનો બાળક પણ હતો, જેઓ આ કારમાં જઈ રહ્યા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી છે અને તેમને અત્યારે સારવાર માટે ક્યાંક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કારની અંદરના દ્રશ્ય બતાવી રહ્યો છું. નબીરાઓ કેવી હાલતમાં કાર ચલાવતા હશે. એક બાજુ તમે કોલ્ડ ડ્રિંક્સની ગ્લાસ જોઈ શકાય છે અને આ રીતે તેઓ કોલ્ડ ડ્રિંક્સની પીતા જયારે રોડને રેસિંગ ટ્રેક સમજે અને આ રેસિંગ ટ્રેકમાં તેઓ રસ્તાઓ પર આવતા સૌ કોઈને બાનમાં લેતા જોવા મળે છે. રસ્તાઓ શહેરની તમામ પ્રોપર્ટીઓને પણ જે છે તે રસ્તામાં બાનમાં લીધી છે અને આવા નબીરાઓ જે છે તે નિર્દોષ લોકો ભોગ બનવું પડે છે. કેવી હાલત થઈ જાય છે કારની તમારે જોઈ શકાય છે. કારના ફૂરચા નીકળી ગયા છે, કારના ટાયરો પણ તૂટી ગયા છે અને કારની બેહાલ થઈ ગયા છે અને આની અંદર તો નિર્દોષ વ્યક્તિ બેઠા હતા કે જેને આવા નબીરાઓ જે રેસિંગ ટ્રેક બનાવે છે તેને લઈને તો કોઈ અજાણ જ હતા અને તેમાં બેસેલી એક મહિલા અને એક બાળક જે ગંભીર રીતે હાલ ઈજાગ્રસ્ત થયા છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.